રાજા જે છે સૃષ્ટિ વિષયક પ્રશ્ન કરે છે અને સૃષ્ટિ વિષયક પ્રશ્ન જ્યારે આવે છે કે પરબ્રહ્મ પરમાત્મા, આ તમે કીધું જળ સ્થળ સ્થાવર જંગમ આ બધું પરમાત્મા જ છે, તો પરમાત્માએ આ રચ્યું કેવી રીતે, આ સૃષ્ટિ બની કઈ રીતે? અને જ્યારે સૃષ્ટિ કઈ રીતે બની એનો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે સુખદેવજી મહારાજને થયું મેં તો ભગવાનને હજુ મંગલાચરણ તો કર્યું જ નથી, સીધી કથા કહેવાનું શરૂ કરી દીધું. દિવ્ય વાણીની અંદર સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહિત શક્તિ ત્રિતયાત દેહિના મંત ગર્ભ વાયુન લક્ષ્મ તર્મને. અને આ દિવ્ય વાણીની અંદર એમને સુંદર મજાના એક શ્લોકની અંદર આખા જીવનનો અને જગતનો સાર આપી દીધો. તપસ્વિનો દાન પરા યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદ સુમંગલા ક્ષેમં ન વિદન્તિ વિના યદ્દર્પણં તસ્મે સુભદ્ર સ્રવે નમો નમઃ. આ શ્લોકની અંદર મંગલાચરણમાં કહી દીધું તપસ્વીનો દાન પરા યશસ્વીનો. મોટા મોટા તપસ્વી હોય પણ જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના શરણે થતા નથી ત્યાં સુધી એમના કોઈ કાર્યો સિદ્ધ થતા નથી. પરમ તપસ્વી વિશ્વામિત્ર કે જેમને ત્રિશંકુ માટે બીજું બ્રહ્માંડ રચી નાખ્યું, પણ એ બ્રહ્માંડના રચયિતા વિશ્વામિત્ર જ્યારે એક યજ્ઞ કરવા બેઠા હોય છે ત્યારે બધા અસુરો આવી અને અસ્થિ જે છે એમના યજ્ઞ કુંડની અંદર નાખી જાય ને યજ્ઞ ભંગ કરી નાખે. એક યજ્ઞ નથી કરી શકતા. સંત મહાત્માઓ ને પૂછે છે વિશ્વામિત્ર કે ભાઈ આટલું બ્રહ્માંડ રચયિતા, ત્યારે સંત મહાત્મા કહે છે કે વિશ્વામિત્રજી તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે અહીંયાથી સીધા જાઓ અયોધ્યા, અને અયોધ્યા જઈ અને ભગવાન શ્રી રામ આ ધરા ઉપર જન્મ લઈ ચૂક્યા છે તો એમના શરણે જાઓ અને એમને લઈને આવો, તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. અને વિશ્વામિત્ર જ્યારે ભગવાન શ્રી રામને લઈને આવે છે અને યજ્ઞનો કાર્યભારની રક્ષા ભગવાન શ્રી રામને સોંપે છે અને એ પછી વિશ્વામિત્ર પોતાનો યજ્ઞ સિદ્ધ કરી શકે છે. એટલે મોટા મોટા તપસ્વી હોય પણ ભગવાન શ્રી કૃષ્ણ વગર, ભગવાન શ્રી રામ વગર, ભગવાન નારાયણ વગર કોઈના કાર્યો સિદ્ધ થતા નથી. તમે કોઈ પણ ભગવાનને માનો, કોઈ પણ તમે માતાજીમાં માનતા હોય તો નવચંડી કરાવો, બરાબર? પછી તમે ભૈરવ દાદાને માનતા હોય, હનુમાનજીને માનતા હોય, કોઈ પણ દેવી દેવતાઓને તમે ભજવા બેસો એટલે સૌથી પ્રથમ તમારે આસન લઈને પૂજામાં બેસવું પડે. અને આસન લઈને પૂજામાં બેસો, યજ્ઞ ગમે દેવી દેવતાનો હોય પણ 3 વાર તમને આચમન કરવાનું મહારાજ શ્રી કે, 3 વાર મહારાજ શ્રી આચમન કરવાનું કે તો 3 વાર તમારે શું બોલવું પડે? રીમ કેશવાય સ્વાહા, રીમ માધવાય સ્વાહા, રીમ નારાયણાય સ્વાહા. 3 વાર નારાયણનું નામ બોલાય નહીં ત્યાં સુધી કોઈ દેવી દેવતાની પૂજા આગળ વધે જ નહીં. કોઈ પણ તમે પ્રતિષ્ઠામાં બેઠા હોય કે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય પણ 3 વાર તમારે નારાયણ નારાયણ ને નારાયણ બોલવું જ પડે. અને એના પછી પવિત્રીકરણનો મંત્ર આવે. એટલે પવિત્રીકરણનો મંત્ર બોલો તો એની અંદર પણ ભગવાન શ્રી હરિ નારાયણનું નામ આવે આવે ને આવે. પછી તમે
કોઈ પણ યજ્ઞ કરવા બેઠા હોય ને હાથની અંદર તમે જળ લો એટલે તમારે સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર તમારે એ દેવી દેવતા પાસે તમારી પૂજા પહોંચે નહીં. અને સંકલ્પ કરવો પડે એના વગર પૂજા પહોંચે જ નહીં. કારણ કે ભગવાનના ચોપડે લખાવવા માટે તમારે એ સંકલ્પ કરવો પડે. ભાઈ હું આ કાર્ય કરું છું, એના સંકલ્પનું આ કાર્ય કરું છું, તો એના માટે પણ 3 વાર પહેલા શું આવે? વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. 3 વાર વિષ્ણુ 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 બોલો ત્યારે તમારું એક કાર્ય સિદ્ધ થાય. એના વગર કાર્ય સિદ્ધ થાય નહીં. તો એવા મોટા મોટા તપસ્વી હોય, યોગી હોય કે ગમે તે કક્ષાએ હોય, તમારે ગમે તે ધર્મનું કાર્ય કરવું હોય એટલે કરવું જ પડે. અને એના પછી તમે ગ્રહોની આહુતિ આપવા બેસો તો સૌથી પહેલા 9 ગ્રહની આહુતિ આવે. એના પછી જે પાછળ અધિદેવોની આહુતિ આવે તો અધિદેવોની આહુતિમાં પણ આવે. સૌથી પહેલા ઈશ્વરાય નમઃ, ઈશ્વરનું નામ આવે. પછી તમે આગળ જે આહુતિ આપો પાછળ સ્વાહા બોલવાનું હોય આહુતિ આપો એ વખતે. પણ જ્યારે પૂજન કરવા બેસો ત્યારે આવો. પછી ઉમાય નમઃ, સ્કંધાય નમઃ, સ્કંદ પછી આવે વિષ્ણવે નમઃ. વિષ્ણવે આવે એ અધિદેવમાં પણ આવે. પ્રત્યાધિદેવ, પ્રત્યાદેવની પૂજા લો તો એની અંદર પણ આવે. પ્રત્યાધિદેવમાં બધા અલગ અલગ દેવોની તમે પૂજા કરો તો આકાશાય સ્વાહા, અદભ્ય સ્વાહા, પૃથ્વીએ સ્વાહા. અને એ પ્રમાણે લો તો એમાં આવે નારાયણાય સ્વાહા. એમાંય નારાયણ આવે. યત્ર તત્ર સર્વત્વ નારાયણ. નારાયણ અને નારાયણ જ છે. ભગવાન સિવાય તમારું કોઈ કાર્ય આગળ વધી શકે નહીં. કોઈ પણ ધર્મનું એક પણ કાર્ય ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન નારાયણનું નામ લીધા વગર તમે ના કરી શકો. કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, પૂજા કરવા આવે પંડિતો એટલે તમે જોજો. અને તમે બધાએ તો કરેલી છે એટલે ખ્યાલ હોય. એટલે મોટા મોટા તપસ્વી હોય તો પણ એ ભગવાનનો સંકલ્પ લઈ અને એના કાર્યો સિદ્ધ થાય છે.